ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી અને આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય. ચાલો તો પ્રાર્થના બોલશું. ચાલો તો હાથ જોડીને આંખું બંધ કરો. બધાની આંખું બંધ હોવી જોઈએ ને હાથ જોડેલા હોવા જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. આજ શનિવાર છે. હો શનિવાર તો જુઓ તમે આજ બનાવવાના છે ગળ્યા થેપલા અને વઘારેલા ઢોકળા. આપણે ખાટિયા ઢોકળા બનાવવાના છે ને ગળ્યા થેપલા બનાવશે. તો ચાલો પહેલા ગળ્યા થેપલાની તૈયારી કરી નાખીએ. મસ્ત લોટ લઈ લીધો છે. એમાં આપણે તલ નાખી દઈશું અને એમાં નાખી દઈશું તેલ. ગોળ નાખી દઈશું અને મસ્ત આપણે છે ને ગળ્યા થેપલા બનાવી નાખશું. એમાં ગોળવાળું પાણી બનાવ્યું છે, ગોળવાળું પાણી એડ કરી દઈશું અને પછી બાંધી નાખશું લોટ. એટલે મસ્ત આપણા ગળ્યા થેપલા રેડી. ચાલો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને આપણે દેવાનો છે સવારનો નાસ્તો. તો ચાલો મસ્ત જો અહીંયા આપણે થેપલા રેડી કરી નાખ્યા છે ગળ્યા. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો નાસ્તો ખાવાનો બધાયને. તો બધાયને માથા ઉપર હાથ. ચાલો બધા નાસ્તો આવી ગયો. મારો તો હાથ જોડીને આંખો બંધ કરો બધાય. સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ સાથે કરીએ સારા કામ. કટ કટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો પૈકી લાગીને ખાવા માંડો. કરી લીધું છે ને અહીંયા મૂકી દીધા છે આપણે ખાટિયા ઢોકળા બાફવા. ડબલ્યુ ભરીને મૂકી દીધી છે અને અહીંયા ડીશું પણ આપણે ભરી લીધી છે. ચાલો તો મસ્ત આપણે ખાટિયા ઢોકળા બનાવી નાખીએ. ચાલો આને છે ને અડધો કલાક બાફવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં બફાઈ જાય પછી આપણે બેટર. ચાલો આ બફવા મૂકી દીધું છે ને બેટર વધ્યું છે. આપણે બીજી વખત બાફવા મૂકશું. અને ચાલો બાળકો નાસ્તો કરી લીધો છે. તો ચાલો બાળકોને થોડી ઘણું ભણાવવાનું છે એ રીતે ભણાવે છે અને આપણે થોડું ઘણું કામકાજ કરી નાખીએ. તો આજે બાળકોને ફૂલાવવાના છે કલર પક્ષીઓમાં અને આ છે કાબરનું ચિત્ર. તો જો બાળકોને બધાને ટીચરે ઠેલી આપી દીધી છે અને બધાને ટીચર જો મસ્ત કલર પુરાવાના છે. તો બાળકો બધાય જો એની ઠેલી રાખીને બેસી ગયા છે. બધાય બાળકો પાસે ઠેલી છે જો. અને હવે આપણે શેમાં ચિત્ર પૂરવાનું છે કલર? વેરી ગુડ. ચાલો તો તમને ટીચર કે નહીં ચિત્ર કાઢજો અને પછી કલર પૂરવાના છે. હો બધાને બેગ આવી ગઈ ને. હવે એમાંથી જો બધાય આવી ચિત્રપોથી કાઢવાની છે. ચાલો બધાય ચિત્રપોથી કાઢો. ચાલો હવે બધાય હે ને આવું કાબરનું ચિત્ર કાઢવાનું છે. હાલો બધાય આવું કાબરનું ચિત્ર કાઢો. કાબરનું ચિત્ર આવી ગયું. તો એમાં તમારે કલર પૂરવાનો છે. ચાલો તો આપણે શેનું કયા પક્ષીનું ચિત્ર કાઢ્યું? કાબરનું. કાબર કેવા કલરની હોય? કાળા કલરની. ચાલો તો બધાય હે ને એમાં ચિત્રમાં કલર પૂરવાનો છે. ચાલો મંડો પૂરવા.
બાર કલર નો નીકળવો જોઈએ હો. ચાલો બધાને કાબરના ચિત્રમાં કલર પૂરાઈ ગયો. ચાલો બધાને કાબરના ચિત્રમાં કલર પૂરાઈ ગયો. સરસ. બધાને મજા આવી? ચાલો બધા તાલી પાડી દ્યો, ફૂલ બનાવી દ્યો. બીજી વખત આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે. જો એ ખાડો બફાઈ ગયો છે તો ચાલો પેલા લસણ આપણે ઢાંકી દઈ અને અડધી કલાક સુધી રાખવા દઈ અને પછી મસ્ત આપણે વઘાર કરી નાખીએ. ચાલો આને પણ આપણે ઢાંકી દઈએ. ચાલો અને બાળકો જો ચિત્ર કામ ચાલુ છે. બાળકો જો બધા ચિત્ર કામ પૂરી રહ્યા છે. ચાલો મસ્ત આપણે ઢોકળા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. એમાં રાઈ જીરું અને તલ નાખી દીધા છે અને મસ્ત આપણે ચાલો ઢોકળાનો વઘાર કરી નાખીએ. ચાલો જો અહીં મસ્ત આપણે વઘાર લઈ લીધો છે. આ વઘાર કરીને મસ્ત આપણે ઢોકળામાં રેડી દેશું એટલે મસ્ત ઢોકળા વઘારાઈ જાય. ચાલો હવે છે ને આને મિક્સ કરી દેવું એટલે મસ્ત આપણે ઢોકળા. તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને અહીંયા આપણે નાસ્તો રેડી કરી લીધો. તો ઢોકળા રેડી કરી લીધા છે, ડીશું રેડી કરી લીધી છે. તો ચાલો નાસ્તો ખાવાનું બધાને. તો જો બાળકો બધાને ઢોકળા આપ્યા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. ઘરે જાવ છે ને બધાને? તો નાસ્તો ફિનિશ કરો હાલો પછી ઘરે જવાનું છો. ચાલો તો બપોર નાસ્તો ઢોકળા છે તો બાળકોને આપી દીધા. બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર